एवरीवन गुड मॉर्निंग जय माताजी वेलकम बेक टू माय न्यू व्लॉग। तो केम छो બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે। તો આજે મેં હેર વોશ કર્યા છે। આજે છે ને ઘરનું બધું જ કામ પતાવીને પછી મેં નાહી છું, એટલે મારા હેર છે ને આમ ખુલ્લા નેચરલી સુકાઈ શકે। બાકી છે ને કામ કરવાનું તે ટાઈમે પછી ભીના ભીના મને બાંધવા પડે છે, એટલે છે ને આજે મેં કીધું પછી જ નાહું, કેમ કે અત્યારે છે ને મંદિર બંધ છે દીવાબત્તી કરવાનું, એટલે પછી શાંતિથી મેં નાહી શકું છું। કેમ કે એવું મારે માતાજીની પૂજા કરવાની હોય ને તો મને એવું થાય કે જલ્દી નાહી લઉં જેમ તેમ કરીને, એટલે ટાઈમ પર માતાજીની પૂજા થાય। પણ અત્યારે સવા મહિના સુધી બંધ છે મંદિર, અને આસ્તા મારી તઈ રમે છે। આસ્તા મેં તીક્ષા જોઉં તો આજે મારે કેળાની વેફર પાડવાની છે, પણ એકવાર આસ્તાને સુવડાવી દઉં ને પછી તો આસ્તાને નવડાવી દીધી છે, પણ હવે ઊંઘે તો અત્યારે થોડી વાર રમવા દઉં, થાકવા દઉં એટલે પછી શાંતિથી ઊંઘી જાય। તો ચાલો તમે બધા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। તમારી ટેણીઓ રમે છે એટલે હું પણ થોડી વાર અહીં બેસું। પહેલાં તો ઓઢણી લઈ આવું અંદરથી। એક થયા છે અને આસ્તાને જસ્ટ અત્યારે મેં સુવડાવી છે। હજુ હિંચકો ચાલુ છે, કેમ કે બાર છોકરા રમે છે ને બહુ અવાજ કરે છે। વધારે તો આ લોકો જો હું લખવા આવી છું। હમણાં આસ્તા ઊંઘે છે, પાછળ જતા રોટલા પર બિલકુલ અવાજ ના જોઈએ, હા મારે કામ કરવાનું। તો છે ને આસ્તા રમતી હતી તેટલી વાર મેં કબાટમાં જેટલા કપડાં વેખેરાયેલા હતા ને મારા કબાટમાં તે ઘડી કરીને સરખા મૂકી દીધા છે। હવે એ ઊંઘી જાય પછી પાછળ જઈને જોઉં કે તડકો નહીં આવ્યો ચૂલા બાજુ, એટલે તડકો ના આવ્યો હોય તો પછી વેફર બનાવી દઉં મેં કેળાની, એટલે આસ્તા મીતિક્ષાને બંનેને ભાવે છે એટલે ખાયા કરશે। તો ગઈકાલે છે ને એક કાકાની ટ્રક ભરાઈ હતી કેળાની, તો પહેલું કટિંગ હતું લગભગ એમનું, તો ત્યાંથી કાચા કેળા લાવ્યા હતા કાકા, તો આપી ગયા છે અમને પણ 6-7 જેટલા છે, વધારે નહીં, કેમ કે હું પણ પહેલી વાર બનાવું છું। આમ બનાવી છે પહેલાં, પણ સરખી રીતે નહીં બનતી મારાથી, પણ આજે એકવાર ટ્રાય કરી જવું, પહેલાં યુટ્યુબમાં જોવું કે ક્રિસ્પી કઈ રીતે બને છે। હું બનાવું તો પોચી થઈ જાય છે એટલા માટે। તો ચાલો કંઈ નહીં, તમે બધા બન્યા રહેજો વિડીયોમાં। અત્યારે આવ્યા છે એટલે એને ઊંઘવા તો નહીં જ દેવાના, એ બાજુથી આ બાજુ આવશે, હું એ બાજુ જઈશ એટલે। અને છે ને જે કાકાની નીરગલી પડી ગઈ હતી ને અમારા છાબરા પર, એ કાકા કાપવા આવ્યા છે, તો મમ્મી એ બાજુ જ છે પાછળ। હું પણ હવે જાઉં અને દેખીએ કે શું કરે છે। આસ્તા મારી બરાબર સૂઈ ગઈ છે, હવે ઊંઘશે લગભગ અડધો કલાક પોણા કલાક જે ઊંઘી જશે। અવાજ ના થાય ને તો 1 કલાક પણ ઊંઘી જાય। તો ચાલો કંઈ નહીં, આવી રહ્યા મારા કેળા અહીંયા જ પડેલા છે, પેલા પાછળ જઈને જોતા આવીએ। તો એ ખાતે છે ને ચિપ્સ નહીં પાડી મૂકતી, કેમ કે વધારે પાડી મૂકીએ ને તો કાળી પડી જાય, એટલા માટે તો એક કેળું હું તરવા મૂકું ને પછી એક કેળાથી ચિપ્સ પાડું છું, એટલે કે કાતરી પાડું છું। તો મસ્ત ક્રિસ્પી બની છે। એક કાઢી જઈને ટ્રાય કરી લેવાનું પહેલાં। હવે બનાવવામાં છે ને થોડી એનર્જી આવશે, ખુશી ખુશી બનાવીશ હવે। બનાવતા બનાવતા છે ને મારી હાલત જો બધે બાજુથી ગરમી ઉતરે છે, અને આટલી વેફર મેં બનાવી છે। તો મને નથી ખબર કે અત્યારે છે ને આવું તરેલું ના બનાવાય, મને એવું કે પૂરી ભજીયા આવું ના બનાવાય, અને મમ્મી કહે કે કોઈ જોશે ને તો વાતો કરશે, પણ આ તો છોકરા માટે બનાવો, તેમાં શું વાતો કરવાની છે। હવે પહેલાંના લોકોને કંઈ કહેવાય ને, બધાના અલગ અલગ વિચારો હોય, હવે છોકરા માટે બધું કરવું પડે।
કંઈ નહીં, જેને વાતો કરીએ એ કર્યા કરે. મારે શું, એટલી વેફર મારી બની ગઈ છે એકદમ મસ્ત ક્રિસ્પી. તો હવે એક ડબ્બામાં ભરી દઉં અને પછી થોડી વાર આરામ કરી લઉં. તો હવે આપણે મળીશું લગભગ 1 કલાક પછી, કેમ કે હું થાકી ગઈ છું અને ગરમીમાં નવાઈ ગઈ છું. તો ચાલો હવે જઈએ ઘરમાં. કોની જોડે આવી? હા, દરવાજો કઈ ખોલ દો. મિતુલી, ઓ મિતુ, અહીં વાસણ ધોવે છે ને, તો અહીંયા પેલી ડીશ છે, લઈ આવ ને. તને રોટલી મૂકી આપું છું. રોટલી નહીં મૂકી આપતી મેં તને, એ ડીશ છે અહીં ચોકડીમાં, લઈ આવ ને. ભાજી તોડવાની, તને કાલે ભાજી બનાવી આપીશ. પડશો, ધીરે ધીરે જાઓ. મારી આસ્થા શું કામ કરે છે? આસ્થા રમ્યા કરે છે. ગુલાબ નહીં ને, એ તો ચોમાસામાં થશે. ચોમાસામાં થશે મસ્ત. ચોમાસાનો વરસાદ આવશે ને એટલે મસ્ત થઈ જશે. તો છે ને મસ્ત કાંદેલાની ભાજી થઈ છે, એટલે મીઠું માટે થોડી તોડી લઉં અને પછી ઉખેડી નાખું. વાગી જશે. થોડું ઘણું ઘાસ ને ઉખાડી નાખ્યું છે, બધું નહીં ઉખાડ્યું. થોડો તાપ આવી ગયો એટલે અત્યારે રેવા દઉં. હવે છે ને દાંતેડાથી ઉખડશે એવું છે, અને આ લોકો ધમાચકડી કરે છે. તો થોડી તાંદેલાની ભાજી પણ હતી એટલે થોડી તોડી લીધી. મિતિક્ષા ખાઈ છે, બીજું કંઈ ખાતી નહીં એટલા માટે. તો થોડી અહીંયા પણ છે, તો જોઈને તોડી લઉં ને પછી જાઉં ઘરમાં. ધમાલ નહીં, સીધા સીધા રમો, પડશે બંને. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગઈકાલનો બ્લોગ ચાલુ છે. તો ગઈકાલે નહીં કર્યો અને સવારના લગભગ 7 વાગ્યા છે. મિતિક્ષા બારોબાર ત્યાં નહીં ગઈ, જો જાગીને. ત્યાં બાજુ દિલા કાકા કામ કરે, જો સવારમાં કામ ચાલે છે. ઓય મિત્તુ, ચાલ બ્રશ કરવા. તો મિત્તુ એવું કરે છે, સવારમાં ભાગી જાય છે. ના ચાલ બ્રશ કરવા. રમવા જતી રહી છે. તો છે ને ઝાડુ જાગ્યા છે, ઝાડુની અમે જ જગાડ્યા, કેમ કે છે ને આજે અમને ઉકાળો નહીં મળ્યો. પપ્પાએ થોડોક જ બનાવ્યો હતો. તો આજે છે ને જલ્દી પાણી આવી ગયું હતું, મેં બ્રશ બી નહીં કર્યું, એટલે પછી સીધું પછી વાસણ કપડાં કરવા માંડી હતી. તો હવે ચા બનાવવાની છે. અને છે ને આસ્થાના પગમાં છે ને કાંટો વાગી ગયો હતો, જો બધું લાલ લાલ થઈ ગયું છે. તો મેં એને કાંટો તો કાઢી દીધો છે, પણ એને દુખાય છે. જ્યાં બ્રશ કરવા બારોબાર જાગીને આ બાજુ નાહી જાય છે. તો ચાલો ચા બનાવીને પી લઈએ. થોડો નાસ્તો આવી જાય પેટમાં તો શાંતિ થાય. આસ્થા ગુડ મોર્નિંગ. સારું, જય માતાજી બોલું તો સારું થઈ જશે. જય માતાજી બોલે ને તો બધું સારું થઈ જાય. જય માતાજી બોલો. જય માતાજી. અહીંયા કાંટો વાગ્યો છે મારી આસ્થાના પગમાં. જુઓ જુઓ જો જો જો, મોબાઈલ કેપ્ચર નહીં કરતો. અહીંયા એ ફિયાઈ કેમ રડતી હતી? કાંટો કાઢતા હતા અમે. તો એવું કે કેમ રડતો તમે સાંભળ્યું તું? કાંટો કાઢતા હતા એ કાઢી ગયો. હા વાગ્યો તો. બતાવ જા ફિયાન, બતાવ કઈ વાગ્યો તો. ફિયાન બતાવ જા, ચાલીને બતાવ.
ચોકલેટ નહીં ખાતી? ચલાતું નહીં કેમ ખાય છે? ચોકલેટ ખાય છે? ચાલો કિલો લઈ જાઓ ચાલ. નહીં પીતા આવશે આવશે બેસી ખાવા કર્યા મસાલા ને કર્યા મસાલા ને નહીં મસાલો લે આવશે. એ તો આ બિસ્કિટનું પડ્યું એટલું તો હોય જ ને ના બી હોય તો રહેવા દે ટેસ્ટ કરી લે ના બધા પૂરા કરતા. ચાલો ગાઈસ કચરો મારો વળાઈ ગયો છે હવે મારે નાહવાનું છે અને પછી નવા બ્લોગની શરૂઆત કરવાની છે તો નાહી ધોઈને પછી હું નવા બ્લોગની શરૂઆત કરું છું તો છે ને કચરો વાળતા વાળતા બધું સાફ કરતાં કરતાં 9 વાગી ગયા છે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય.